એવું કહેવાય છે કે સમય પોતાની ગતિ ક્યારેય ચૂકતું નથી. સમયનું ચક્ર ચાલ્યા કરે છે, બદલાય છે તો ફક્ત કેલેન્ડરની તારીખો. જી હા, નાણાકીય વર્ષ 24-25 આજે પૂરું થશે. સરકારી બાબુઓ ગ્રાન્ટનો નિકાલ કરવા ઊંધે માથે કામ પણ કરશે. ચૈત્રી નવરાત્રિના બીજના દિવસે અને ઈદના પવિત્ર દિવસે આપનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. શહેર સહિત સોરઠમાં રમઝાન ઈદની ઉત્સાહભેર ઉજવણી. ઈદગાહ ખાતે કોમી એકતા ભર્યા માહોલમાં ઈદની નમાઝ યોજાઈ. ચૈત્રી નવરાત્રિના પ્રારંભે વઘેશ્વરી મંદિરમાં માઈ ભક્તોની ભારે ભીડ. કલાકારોએ માતાજીના ગરબાની બોલાવી રમઝટ. મેદસ્વીતા મુક્ત ગુજરાત કરવાની નેમ સાથે જૂનાગઢમાં કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં સાયકલ રેલી યોજાઈ. અને સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની થઈ ઉજવણી. ઝૂલેલાલ મંદિરમાં બહિરાણા સાહેબની જ્યોતની પધરામણી સહિતના સંપન્ન થયા કાર્યક્રમો. આ બધા સમાચાર વિગતવાર જોઈએ તો પહેલાં લઈશું એક નાનકડો વિરામ. Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. વિવિધતામાં એકતા એ આપણા દેશની આગવી ઓળખ છે. આજે દેશમાં અલગ અલગ તહેવારો, અલગ અલગ ધર્મના તહેવારો એક સાથે યોજાઈ રહ્યા છે. વિશેષ નમાઝ સાથે મુસ્લિમોના પવિત્ર તહેવાર રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમોના પવિત્ર માસ રમઝાન મહિનો પૂર્ણ થતાં આજે ઈદ ઉલ ફિત્રની ઉજવણી થઈ હતી. એક માસ સુધી મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન માસ નિમિત્તે રોજા રાખી ખુદાની બંદગી કરવામાં આવી હતી. જ્યારે રમઝાન માસ પૂર્ણ થતાં આજે રમઝાન ઈદની પવિત્ર દિવસે જૂનાગઢ શહેરમાં ઈદગાહ મસ્જિદ અને શહેરની તમામ મસ્જિદોમાં ઈદ ઉલ ફિત્રની નમાઝ મુસ્લિમ બિરાદરોએ અદા કરી હતી. દેશમાં ઈદ ઉલ ફિત્રની ઠેર ઠેર નમાઝ અદા કરવામાં આવી હતી. જુમા મસ્જિદના ખતીબે ઇમામ અલી મોહમ્મદ રહેમાનીએ જણાવ્યું હતું કે દેશમાં ભાઈચારો રહે, કોમી એકતા રહે, તે સાથે તમામ તહેવારો એક સાથે ઉજવાય તેવી દુઆ પણ કરવામાં આવી હતી. કોમી એકતા રાષ્ટ્રીય સમિતિ દ્વારા ઈદના તહેવારને લઈ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. મુસ્લિમ એકતા મંચ દ્વારા પોલીસ અધિકારીનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. पूरा रमज़ान शरीफ खैर आफियत और बड़ी प्यार और मोहब्बत और इबादत में हमने गुजारा है और आज ईद सईद के मुबारक मौके पर ईदगाह में काफ़ी तादाद में सैकड़ों लोगों ने जमा होकर ईद की नमाज अदा की है और हमने दुआएं की है कि अल्लाह पाक हमारे लिए, हमारे मुल्क के लिए और मुल्क के हर शख्स के लिए और हर कौम के लिए अल्लाह पाक उल्फतें मोहब्बतें अता करें और आपस में पैदा होने वाली नफ़रतों और दरारों से अल्लाह पाक हमारी हिफाजत फरमाए और सबको एक दूसरे के साथ मिलनसारी और खैर ख्वाही के जज्बे के साथ अपना हर त्यौहार मनाने की तौफीक अता फरमाए. अल्लाह रब्बुल इज़्ज़त हम सब की रमज़ान शरीफ की तमाम इबादतों को कबूल फरमाए और इस भाईचारगी और मोहब्बत को अल्लाह पाक हमेशा के लिए सलामत रखे. જુનાગઢ ખાતે અને સમગ્ર દેશમાં ઈદ ઉલ ફિત્રની ઈદની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ખૂબ શાંતિપૂર્ણ રીતે ખૂબ મોટી સંખ્યામાં આજે ઈદનો પાવન પર્વ હોય આ પર્વને ઉજવવા માટે કરી અને જિલ્લાના મુસ્લિમ બિરાદરો એકત્રિત થયા હતા. આ તકે અમારા તરફથી દેશભરના મુસ્લિમ બિરાદરોને અમે શુભેચ્છા પાઠવીએ છીએ. સાથે સાથે જૂનાગઢની અંદર ગત રમઝાન માસની અંદર કોઈ પણ પ્રકારનો અણબનાવ બનવા પામ્યો નથી અને જૂનાગઢ પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની અંદર ખૂબ યથાર્થ મહેનત કરી છે. તેના ભાગરૂપે આજે મુસ્લિમ એકતા મંચ દ્વારા જૂનાગઢ પોલીસના અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું અને આ તકે અમે તમામ જૂનાગઢ જિલ્લા, ગુજરાત રાજ્ય અને દેશભરના મુસ્લિમ બિરાદરોને ઈદની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ. ઈદ મુબારકના દિવસે એકતા અને ભાઈચારાનું પ્રતીક એ જે આ પાવન પર્વ છે ત્યારે સૌ મારા મુસ્લિમ બિરાદર ભાઈઓને ઈદ મુબારક કરવા માટે આવ્યો હતો. જૂનાગઢમાં શાંતિ, એકતા અને ભાઈચારો જ્યારે સ્થાપિત થઈ રહ્યો હોય ત્યારે 100% હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ અને ભાઈચારાના નારા સાથે આજે સૌ એકબીજાને ઈદ મુબારક ની શુભકામનાઓ આપી છે, ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે. અને આજના દિવસે મારો એક જ સંદેશ છે કે જૂનાગઢમાં હંમેશને માટે ભાઈચારો અને એકબીજા લાગણી અને પ્રેમ ભાવથી રહે અને એના માટેથી આપણે સૌ લોકો દુઆ કરીએ, પ્રાર્થના કરીએ અને આ ભાઈચારો અને એકતાનું પ્રતીક એ જળવા જોઈએ. સૌ લોકોને મારા તરફથી આપણે જાણીએ છીએ વર્ષમાં 4 વખત નવરાત્રિની ઉજવણી થાય છે. ગુપ્ત નવરાત્રિ, શરદીય નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિ. આમ આસો અને ચૈત્રી માસના નવરાત્રિનું માઈ ભક્તોમાં વિશેષ આનંદ હોય છે, વિશેષ ભાવ હોય છે. ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે જૂનાગઢના પ્રાચીન વાઘેશ્વરી મંદિર ખાતે મોટી સંખ્યામાં માઈ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. મંદિરના ટ્રસ્ટી વિજયભાઈ કિકાણીએ જણાવ્યું હતું કે વર્ષની 4 નવરાત્રિ મંદિર ખાતે ઉજવવામાં આવે છે, જેમાં આસો નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શને આવતા હોય છે. આવા સમયે મંદિરમાં પણ પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. સવારે 7 વાગે મંગળા આરતી તેમજ સાંજે 6 વાગે શયન આરતી યોજવામાં આવે છે. સાંજે મહાઆરતીમાં બહોળી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા હતા તેમજ બેઠા ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે આગામી શનિવારે હવનાષ્ટમીના દિવસે માતાજીનો હવન યોજાશે. માઈ ભક્તોને ચૈત્રી નવરાત્રિ દરમિયાન વાઘેશ્વરી મંદિર ખાતે માતાજીના દર્શનનો તેમજ હવનના દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે. વાઘેશ્વરી મંદિર પ્રાચીન જે મંદિર આવેલ છે તેમાં
વર્ષ દરમિયાન ચારેય નવરાત્રિ ઉજવવામાં આવે છે અને પાંચમા નોરતાનું પણ ઉજવવામાં આવે છે, શાકંભરી નવરાત્રિ. એ મુજબ ચૈત્ર નવરાત્રિનો આજથી પ્રારંભ થયેલ હોય અને નવરાત્રિના ક્રમ મુજબ સવારે 7:15 મંગળા આરતી, 8:15 શણગાર આરતી અને સાંજે 7:15 શયન આરતીના દર્શન કરવામાં આવશે. ચૈત્ર નવરાત્રિમાં હવે માઈ ભક્તોમાં આ પણ ચૈત્ર નવરાત્રિની ઉજવણીના ભાગરૂપે લોકો સવારથી જ દર્શન માટે આવી રહ્યા છે અને સાંજે પણ એક દર્શન થશે અને આઠમનો હવન શનિવારે થશે. આ રીતે નવરાત્રિની ઉજવણી કરવા માટે ટ્રસ્ટ તરફથી બધી વ્યવસ્થા કરવામાં આવી છે અને લિફ્ટ તેમજ ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરવામાં. આજે સાંજે 5:30 થી 7:30 શ્રી રાજુભાઈ ભટ્ટ, નીરુબેન દવેનું પણ આ પ્રસંગે બેઠા ગરબાનો કાર્યક્રમ છે. સૌ માઈ ભક્તોએ વધારવા માટે નિમંત્રણ. એકવાર જોરદાર તાળી હિતેશ તરમણાવાદને બધા કલાકારો વિપુલભાઈ ત્રિવેદી, જીતુભાઈ દ્વારકાવાળા આ બધા માતાજીને પોતાની વાણી અર્પણ કરવા આવ્યા છે અને આપણે બધાને મજા આવે ત્યાં સુધી આજનો આ સત્સંગ ચાલુ રાખશે. અલગ અલગ તહેવારોને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ચેટીચાંદ, ઈદ અને રામનવમીના તહેવારને લઈ આગેવાનો સાથે એ ડિવિઝન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી. જૂનાગઢ શહેર તેમજ સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય, જેને લઈ મળેલી બેઠકમાં હિન્દુ, મુસ્લિમ તેમજ સિંધી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ડીવાયએસપી હિતેશ દાંદલિયાએ અગ્રણીઓને તહેવાર દરમિયાન કોઈ પણ અસામાજિક તત્વો દ્વારા તહેવારના દિવસોમાં ખલેલ પહોંચાડવાનું કોઈ કાર્ય કરવામાં આવતું હોય તો પોલીસના ધ્યાન ઉપર મૂકવા જણાવ્યું હતું. રમજાન ઈદ, ચેટીચાંદ અને રામનવમીના તહેવારોને ધ્યાને રાખી આજરોજ જૂનાગઢ શહેરના એબીસી પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિની મીટિંગ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલી. તેમાં હિન્દુ, મુસ્લિમ, સિંધી સમાજના તમામ અગ્રણીઓ જોડાયેલા. આ ઉપરાંત આ જે ધાર્મિક શોભાયાત્રા નીકળે છે તેમના પણ આગેવાનો અને આયોજકો જોડાયેલા. તેમને પણ આ શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી થાય, સાથે સાથે જે પણ યાત્રા સરઘસ નીકળવાના છે તે પણ ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં છે ઉજવવામાં આવે. કોઈ અન્ય કોઈ ટ્રબલ મેકર કે અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો જે કોઈ વિઘ્ન ઊભું કરી શકે તો આ લોકોના વિશ્વાસમાં રાખી અને તેમના વિરુદ્ધ પણ અસરકારક કામગીરી થાય અને જૂનાગઢ શહેર અને જિલ્લામાં શાંતિ રહે તે માટે છે શાંતિ સમિતિનું આયોજન કરેલું અને તમામને સમજ કરવામાં આવેલી છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક, એડ્રેસ
સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝુરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. મેદસ્વીતા મુક્ત થવા માટે સાયકલનો ઉપયોગ લાભદાયી હોવાનું જણાવતા કેન્દ્રીય મંત્રી રવિવારે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના વડપણ હેઠળ જૂનાગઢમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં અત્યારે મેદસ્વીતામાંથી મુક્ત બનવા માટે વિશેષ ઝુંબેશ ચાલી રહી છે, જે અંતર્ગત સન્ડે ઓન સાયકલ કાર્યક્રમ યોજાયો હતો. શહેરમાં ગિરનાર દરવાજાથી ભવનાથ તળેટી સુધી, દામોદર કુંડ સુધી સાયકલ રેલીમાં કેન્દ્રીય મંત્રી સાથે અનેક લોકો જોડાયા હતા. આ તકે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે પ્રત્યેક નાગરિકના રવિવારના રોજ 1 કલાક સાયકલ ચલાવે, જેથી તેનું સ્વાસ્થ્ય સુધરશે. કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર આકાશ કટારા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જાડેજા, નાયબ કલેક્ટર ચરણસિંહ ગોહિલ, જિલ્લા રમતગમત અધિકારી બ્રિજભૂષણ કુમાર યાદવ,
સહિતના વિવિધ કર્મયોગીઓ અને બહોળી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. મોદીજીની ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને આગળ વધારવા માટે દરેક સન્ડે સાયકલનો કાર્યક્રમ યોજાય છે. સન્ડે ઓન સાયકલ સમગ્ર દેશમાં એક મૂવમેન્ટ બની ચૂકી છે. આજે 5000થી વધારે સ્થાનો પર દેશના યુવક બહેનો અને મોટી ઉંમરના લોકોએ પણ સાયકલિંગ કરીને ફિટ ઇન્ડિયા માટે થઈને સંદેશો આપ્યો છે. ઓબેસિટીમાંથી મુક્તિ મેળવવા માટે પણ સાયકલિંગ એ બેસ્ટ માધ્યમ છે. આપના માધ્યમથી હું દેશના યુવાનોને, દેશના નાગરિકોને આહ્વાન કરવા માગીશ કે હર સન્ડે 1 કલાક સાયકલિંગ કરીને સાયકલને આપણો સાથી બનાવીએ, સાયકલને આપણો બેસ્ટ મિત્ર બનાવીએ, જે જીવન પર્યંત આપણને સ્વાસ્થ્ય સુરક્ષા પ્રદાન કરશે. ફિટ રહેવા માટેનો મંત્ર એ સાયકલિંગ છે અને એટલા માટે સન્ડે ઓન સાયકલ એક મૂવમેન્ટ બની ચૂકી. મારું નામ ટીમ્બડિયા પ્રિયંકા છે. હું જુનાગઢ વાસી જ છું. અત્રે અહીં જે ગિરનાર તળેટી છે, અહીંયા ફિટ ઇન્ડિયા ફિટના દિવસે હજારો લોકોએ સાયકલિંગ સ્પર્ધામાં પાર્ટિસિપેટ કરેલું છે અને પોતાની ફિટનેસને બતાવી છે. આજે જે સાયકલિંગ કરેલું છે એ દર્શાવે છે કે સાયકલિંગ તમારે રોજ કરવું જોઈએ. રોજબરોજની દિનચર્યામાં જો તમે સાયકલિંગ એડ કરો તો તમે ફિટ પણ રહી શકો, પ્લસ પોલ્યુશન્સને પણ કંટ્રોલ કરી શકો. કેમ કે આજના આ જે પ્રદૂષણયુક્ત ભારત થઈ ગયું છે એની અંદર જો આપણે પોલ્યુશનને ઘટાડવું હોય તો સાયકલિંગ એક જ માધ્યમ છે. જો શોર્ટ ડિસ્ટન્સમાં આપણે ક્યાંય પણ આપણા રોજબરોજની ક્રિયામાં જો સાયકલિંગને એડ કરીએ તો એ એટલું જ આપણા હેલ્થ માટે પણ સારું છે અને પોલ્યુશન્સને દૃષ્ટિએ પણ બહુ જ સારું છે. તો આવો આપણે બધા સાથે મળી અને ફિટ ઇન્ડિયા ફિટ માં પાર્ટિસિપેટ કરીએ અને આ એક દિવસનો કાર્યક્રમ નહીં પણ આને રોજબરોજની દિનચર્યામાં આપણે આપણા જીવનમાં અપનાવીએ અને 365 દિવસ આપણા જીવનને રોગમુક્ત બનાવીએ. બસ આની સાથે નમસ્તે કરું છું. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા જૂનાગઢની મુલાકાત આવ્યા હતા. તેઓએ મેંદરડા, મઢડા, વંથલી સહિતના તાલુકાની મુલાકાત પૂર્ણ કરી જૂનાગઢ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા. અહીં તેઓએ નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છા પાઠવી હતી અને પદાધિકારીઓએ પ્રજાની વચ્ચે રહી કામગીરી કરવી જોઈએ. દરેક વોર્ડમાં મુલાકાત કરી લોકોની સમસ્યા જાણી વહેલી તકે તેનું નિવારણ આવે અને લોકોના સંપર્કમાં સતત રહી કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું. નવનિયુક્ત શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા કેન્દ્રીય મંત્રીને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં મનસુખભાઈ માંડવિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢના ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. મહાનગરના કાર્યાલય અમારે પહેલી વખત આવવાનું થયું છે. સરસ કાર્યાલય છે. કાર્યાલયનું આયોજન કરનાર, બનાવનાર, પ્લાનિંગ કરનાર બધાને ખૂબ અભિનંદન. મંચ પર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર અને જિલ્લાનું નેતૃત્વગણ, કાર્યકર્તા બંધુ, ભાઈઓ અને બહેનો, દોસ્તો, જૂનાગઢ મહાનગરપાલિકામાં 60માંથી 48 સીટ જીતવા બદલ જૂનાગઢ મહાનગરના સંગઠનને અને ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓને હાર્દિક શુભકામનાઓ. દોસ્તો, મારા મનમાં આજે બહુ વિશેષ વાત કરવાનો ઉદ્દેશ નથી, પરંતુ હું પણ જૂનાગઢ જિલ્લાનો સાંસદ છું. સાંસદના નાતે જૂનાગઢ જિલ્લામાં પ્રવાસ થયો હોય, મૂળ સંગઠનના કાર્યકર્તા હોવાના નાતે સંગઠનના માધ્યમથી
વર્ષો જૂનો કાર્યકર્તા સાથેનો મારો સંપર્ક છે. લગભગ કાર્યકર્તાને હું નામથી ઓળખું છું. તો મેં સામેથી કહ્યું હતું કે હું કાર્યાલય પણ આવીશ, ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓને સાથે સંપર્ક પણ કરીશ, શુભેચ્છા મુલાકાત પણ કરીશ અને સાથે સાથે અભિનંદન પણ પાઠવવા માંગુ છું. દોસ્તો, મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની હતી, પુનઃ ભારતીય જનતા પાર્ટીની બની છે. 1995 થી 2025 30 વર્ષથી સતત જનતાના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યા છે. 30 વર્ષ સુધી કોઈ પોલિટિકલ પાર્ટીને જનતા પુનઃ જવાબદારી આપે એ ત્યારે સંભવ બને છે જ્યારે ભારતીય જનતા પાર્ટી, એના કાર્યકર્તા, પાર્ટીની સ્થાનિક સ્વરાજ્યથી લઈને રાજ્યની સરકારો, એમનો વ્યવહાર એ હંમેશા લોકાભિમુખ રહેતો હોય, લોકોને ગમતો હોય. લોકશાહીની અંદર આપણે તો આપણી વાત મૂકી શકીએ, આપણું કામ બતાવી શકીએ, પરંતુ ચૂંટણીમાં નિર્ણય તો જનતા જનાર્દન કરતી હોય છે. જનતા જનાર્દનના આશીર્વાદ આપણી સાથે છે. એ આશીર્વાદ ભવિષ્યની અંદર પણ આપણી સાથે બની રહે એ સુનિશ્ચિત કરવાની જવાબદારી આપણી સૌ, તમારી, મારી, આપણા સૌની ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આપણી છે દોસ્તો. અને એટલા માટે ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે મારે તો માત્ર આપને 3 ટિપ્સ આપવી છે. એ 3 ટિપ્સ આપના વ્યક્તિગત કેરિયર માટે, ભારતીય જનતા પાર્ટીના વિકાસ માટે અને સારા પ્રશિક્ષક બનવા માટે પણ આપણને ઉપયોગી થશે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ફાયર સેફટી કાર્યરત ન હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક કૃતાર્થ ભટ્ટે જણાવ્યું હતું કે ગત તારીખ 20 માર્ચના રોજ સિવિલ હોસ્પિટલ ખાતે ફાયર સેફટીનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ફાયર સેફટીના સાધનો કાર્યરત હતા. તેમજ સિવિલ હોસ્પિટલને ફાયર એનઓસી પણ મળી ચૂકી છે. સિવિલ હોસ્પિટલના ફાયર સેફટી સુપરવાઇઝર દ્વારા દર મહિને નિયમિત રીતે કર્મચારીઓને ટ્રેનિંગ તેમજ મોક ડ્રીલ યોજવામાં આવે છે. ફાયર સેફટીના તમામ સાધનો કાર્યરત છે તેમજ હોસ્પિટલના તમામ ફ્લોર ઉપર ફાયર સેફટી માટે સિલિન્ડર મૂકવામાં આવ્યા છે. તેની પણ વેલિડિટી ચેક કરવામાં આવે છે અને તેનું પ્રેશર પણ ચેક થતું હોય છે. આમ સિવિલ હોસ્પિટલમાં કુલ 216 ફાયર સેફટીના સિલિન્ડર લગાવ્યા હોવાનું ડૉક્ટર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું. સિવિલ હોસ્પિટલ જૂનાગઢને ફાયર સેફટી એનઓસી મળી ગયેલ છે. ગુજરાત સરકારની ગાઈડલાઇન્સ અનુસાર સિવિલ હોસ્પિટલ પાસે ફાયર સેફટી એનઓસી ઉપલબ્ધ છે. આ ઉપરાંત જણાવવાનું કે અમારા ફાયર સેફટી સુપરવાઇઝર દ્વારા દર મહિને નિયમિત રીતે સંપૂર્ણ ફાયર સેફટી સિસ્ટમ ચેક કરવામાં આવે છે. છેલ્લે 20 તારીખે એટલે કે 20 માર્ચના રોજ સંપૂર્ણ ફાયર સેફટી સિસ્ટમનું ચેકિંગ કરવામાં આવેલ છે. તે સંપૂર્ણ રીતે કાર્યરત છે. ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ, સ્પ્રિંકલર સિસ્ટમ સંપૂર્ણ રીતે કાર્યરત છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના તમામ ફ્લોર પર ફાયર એક્સટિંગ્વિશર પણ ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે, જે વેલિડિટી પીરિયડમાં છે. એનું પ્રેશર પણ નિયમિત રીતે ચેક કરવામાં આવે છે અને તે બરાબર છે. કુલ 216 ફાયર એક્સટિંગ્વિશર સમગ્ર હોસ્પિટલમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. વધુમાં જણાવવાનું કે દર મહિનાની 6 તારીખે સરકારશ્રીની ગાઈડલાઇન્સ અનુસાર તમામ સ્ટાફને ફાયર સેફટીની ટ્રેનિંગ આપવામાં આવે છે અને મોક ડ્રીલનું આયોજન કરવામાં આવે છે, જે નિયમિત રીતે કરવામાં આવે છે. અને તે ઉપરાંત જણાવવાનું કે ફાયર સેફટી બાબતે જરૂરી તમામ સાઇનેજીસ પણ હોસ્પિટલમાં લગાડવામાં આવેલ છે, વોર્ડમાં પણ લગાડવામાં આવેલ છે. તો ફાયર સેફટી બાબતે સિવિલ હોસ્પિટલ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે પાન માવા બાબતે અમે ખૂબ જ સ્ટ્રિક્ટ કામગીરી કરી રહ્યા છીએ અને એને લીધે અમુક વખતે આવા
પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ચેટીચાંદ પર્વને લઈ જૂનાગઢમાં ઝૂલેલાલ મંદિર ખાતે મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સિંધી નૂતન વર્ષ ચેટીચાંદ મહોત્સવને લઈ સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ મંદિર તેમજ છગન મામાની સોસાયટી ખાતેના ઝૂલેલાલ મંદિર ખાતે મહાઆરતી તેમજ પૂજન સહિતના વિવિધ કાર્યક્રમો આયોજિત થયા હતા. સિંધી સમાજના પ્રમુખ વીરભાન આહુજા, કાળુભાઈ સુખવાણી, સુંદરભાઈ સહિતના સિંધી સમાજના આગેવાનો દ્વારા ઝૂલેલાલ ભગવાનની મહાઆરતી કરી દાંડિયા રાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સિંધી સમાજ દ્વારા સિંધી સમાજની જ્ઞાતિ પ્રત્યે ભોજન ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. છગન મામા સોસાયટીમાં ચેટીચંદની મહાઆરતી કરેલી છે અને એની સાથે સાથે અમારો સાંજે બાલાજી ફાર્મ ચાંજેડા રોડ ઉપર અમારો ભવ્ય પ્રોગ્રામ છે. એમાં સાંજે 6 વાગ્યાથી રાતે 11 વાગ્યા સુધી આ પ્રોગ્રામ રહેશે. એની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં સિંધી સમાજના તમામ લોકો આવી અને એક સમૂહ ભોજન, જેને અમારી ભાષામાં કંઈ જ્ઞાતિ ભોજન અને એમ પણ કહેવાય છે કે ભંડારા સાહેબનું આયોજન કરેલ છે. એની સાથે સાથે વિનુભાઈ જામનગરવાળાનું મ્યુઝિકલ પ્રોગ્રામ પણ છે અને ભવ્ય રીતે આશરે 4,000 થી 5,000 લોકો બાલાજી ફાર્મમાં બધા ભેગા થશે અને ચેટીચંદનું નવા વર્ષનું
બધા ભેગા મળીને ઉત્સવ મનાવશે. તો બધાને એક વિનંતી છે કે ચેટીચંદના દિવસે એટલે આજે કે 30/3/2025ના રોજ બાલાજી ફાર્મમાં પધારી અને ભંડારા સાહેબને બધા ભેગા મળીને ઉજવીએ. શ્રી ઝૂલેલાલ સેવા ટ્રસ્ટ ફુલ્યા હનુમાન રોડ જૂનાગઢનો ટ્રસ્ટી છું. અમારી ટ્રસ્ટે આ જે ચૈત્રી બીજ અને સરઘસનું આયોજન છે તે છેલ્લા 50 વર્ષથી જૂનાગઢમાં કોઈ પણ ફંડ ફાળા વગરનું આયોજન કરે છે અને આ વર્ષે પણ ધૂમધામથી અમારા 2 દિવસનો પ્રોગ્રામ ઉજવવાનું છે. આજે ચૈત્રી બીજ છે. ઝૂલેલાલ વાડીમાં બપોરે ભંડારો અને સાંજે રાતના વંદાવન પાર્ટી પ્લોટમાં સિંધી મ્યુઝિકલ પ્રોગ્રામ અને મહાપ્રસાદનું આયોજન કરેલ છે. અને આવતીકાલે બપોરે 3 કલાકે જૂનાગઢ રેલવે સ્ટેશનથી સરઘસનું આયોજન કરેલ છે. આ સરઘસમાં સૌરાષ્ટ્રના અંદાજે 45થી 50 ભેરાણા સાહેબ અને ફ્લોટ ભાગ લે છે અને મોટું એક સરઘસનું આયોજન થાય છે. અને સાંજે વાડીમાં અમારી ફુલ્યા હનુમાન રોડ ઉપર જે આવેલ છે તેમાં મહાપ્રસાદ અને સિંધી મ્યુઝિકલનો પ્રોગ્રામ છે. અને આવેલા બહારથી તમામ ભાઈઓ જે ઝાંકી અને ભેરાણા લઈ આવે છે અને છેલ્લા 50 વર્ષથી અમારી સાથે છે. જૂનાગઢમાં આ સિંધી સમાજ પણ અમારી સાથે છે. એ તમામ આવેલ બહારના ભાઈઓને અમે ઝાંકી લઈ આવવાને રોકડ પુરસ્કાર અને શિલ્ડથી સન્માન કરીએ છીએ અને આ ભવ્ય આયોજન કરીએ છીએ. જૂનાગઢમાં સિંધી લાડી લોહાણા પંચાયત દ્વારા ચેટીચાંદ નિમિત્તને લઈ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન ઝૂલેલાલના પ્રાગટ્ય દિવસની કેક કટિંગ કરી મહાઆરતી સાથે ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, નવનિયુક્ત મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને ભગવાન ઝૂલેલાલની આરતીમાં સિંધી સમાજના લોકો સાથે રાસ રમીને ઉજવણી કરી હતી. સિંધી લાડી લોહાણા પંચાયત દ્વારા સાંસદ રાજેશભાઈ ચુડાસમા તેમજ પદાધિકારીઓનું શાલ ઉડાડીને સન્માન કરાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સિંધી લાડી લોહાણા પંચાયત પરિષદના લાલભાઈ કાળુભાઈ સુખવાણી, વીરભાન આહુજા સહિતના જ્ઞાતિ અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. લાડી લોહાણા સિંધી પંચાયત દ્વારા ચેટીચાંદ નિમિત્તે ભગવાન ઝૂલેલાલના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં હંમેશા એક અલગ ઉત્સાહ અને માહોલ હોય છે. ત્યારે કાળુભાઈ, લાલભાઈ એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ. અને આજે ચેટીચાંદ નિમિત્તે ભગવાન ઝૂલેલાલના પ્રાગટ્ય દિવસ નિમિત્તે હું ભગવાન ઝૂલેલાલને પ્રાર્થના કરું છું કે આ સમાજે જોયેલા સપનાઓ પોતાના પરિવાર માટે અને આ દેશ માટે જોયેલા સપનાઓ પૂરા થાય એવી ભગવાન ઝૂલેલાલને પ્રાર્થના કરું. હર વર્ષની માફક આ વર્ષ પણ લાડી લોહાણા સિંધી પંચાયત આયોજિત ચેટીચંદ મહોત્સવ બાલાજી ફાર્મમાં જૂનાગઢ મુકામે રાખેલો છે. અને આખા જૂનાગઢને ધોળાબંધ સિંધી સમાજને જમણવારનું કાર્યક્રમ કરે છે. આશરે 3,000 થી 3,500 માણસો બધા ભેગા થઈ અને અહીંયા એક સમૂહ ભોજન એટલે એને અમારી ભાષામાં કહેવામાં આવે કે પ્રસાદ લેશે. હર વર્ષે લાડી લોહાણા સિંધી સમાજ આ આયોજન કરે છે અને આગળ પણ કરશે. આજે રોજ રાજેશભાઈ ચુડાસમા એટલે અમારા જૂનાગઢ શહેર પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, મેયર સાહેબ, ડેપ્યુટી મેયર આ બધા ટીમ હમણાં જ આવેલી હતી. બધાએ ઝૂલેલાલ ભગવાનની આરતી કરી અને કેક કટિંગ કરી, આતશબાજી કરી અને અમારે આ સમાજની અંદર આ એક નવો સંદેશ આપ્યો છે કે બધાએ હળીમળીને ભેગા રહીએ અને આ જ રીતે મહોત્સવ ઉજવણી કરે. અને આ રીતે સમૂહ ભોજન છે વર્ષોથી થાય છે. જ્ઞાતિ ભોજન, જ્ઞાતિ ભોજ કહે છે, આવું દર વર્ષે થાય છે. એટલે બધાને વિનંતી કે આવા પ્રસંગની અંદર અમને જેને જેને સાથ સહકાર આપ્યો છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. જૂનાગઢમાં અસામાજિક તત્વોના આતંકથી વેપારીઓ આજ આવી ગયા છે. જાલારોપા વિસ્તારના વેપારીઓ અસામાજિક તત્વોના ત્રાસથી ત્રાહિમામ થઈ ગયા છે. વેપારી આગેવાનોએ અસામાજિક તત્વોના હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ સાથે દુકાનોની બહાર અસામાજિક તત્વોનો અડીંગો જમાવીને બેસીને વેપારીઓ અને ગ્રાહકોને પરેશાન કરે છે. લુખ્ખા તત્વો દુકાન બહાર બેસવાની ના પાડીએ તો વેપારી ઉપર હુમલો કરવામાં આવે છે.
તત્વોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠેલા 50થી વધુ વેપારીઓએ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી. લુખ્ખા તત્વોને પોલીસનો ડર ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. સામાજિક તત્વો પર કડક પગલાં ભરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી અને વેપારીઓએ રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવા ભારપૂર્વક રજૂઆત કરી હતી. રમજાન માસના પવિત્ર તહેવારની અંદર આયા બૈરાઓની રાત્રે ઘરાગી હોય છે અને એ સમયની અંદર અસામાજિક તત્વો આયા દુકાનની આજુબાજુ ઉભા રહે છે, નશા કરતા હોય કે નવા નશા કરીને આ રીતે વેપારીઓને હેરાન કરતા હોય, દુકાનની આડે ગાડીઓ રાખતા હોય, કઈ કહેતા વેપારીઓ સાથે માથાકૂટું કરે છે અને આ ઘણીવાર આવું થાય છે. અમે ઘણીવાર આ બાબતે અમે રજૂઆતે કરેલી છે. આજે પણ આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને અમારે અત્યારે ધંધા સિઝનના ટાઈમની અંદર ધંધા રોજગાર મૂકીને આ પરિસ્થિતિમાં અમે પડ્યા છીએ અને આનું અમે પોલીસ ખાતા અને ગવર્મેન્ટથી અમે રજૂઆત કરીએ છીએ કે જેથી કરીને આનું જે સંપૂર્ણ સોલ્યુશન જે હોય એ કાઢો, જેથી કરીને આ વેપારીઓ જે વ્યવસ્થિત રીતે વેપાર કરી શકે અને આ અસામાજિક તત્વોથી અમને છોડાવો. અવારનવાર લુખા તત્વોનો ત્યાં ત્રાસ છે. અવારનવાર કપડાઓ લઈ જાય છે, પૈસા નથી આપતા, દુકાનો વાળાને મારે છે, ગાળો બોલે છે, ગાડીઓ આડે રાખીને બેસે છે, મહિલા નીકળે એની છેડતી કરે છે. આ રમજાન માસ દરમિયાન અમારા છેલ્લા દિવસોની અંદર ખરીદી પુષ્કળ પ્રમાણમાં પબ્લિક લેતી હોય અને પુષ્કળ પ્રમાણમાં પબ્લિક નીકળતી હોય ખરીદી કરવા. જે મહિલાઓની છેડતી કરે છે, ઉભા ત્યાં સિગરેટો પીએ છે, વ્યસન કરે છે, નશો કરે છે અને જેમ આવે એમ બધા વેપારીઓને ગાળો બોલે છે. આજે અમે એને સમજાવતા એને અમારી ઉપર હુમલો કર્યો અને મારા ભાઈ રહીશને તેણે છરી દ્વારા હુમલો કરેલ છે, બરોબર. અને આ વસ્તુથી આવારા તત્વોથી અમે ત્રાસી ગયા છીએ અને અમારું પૂરું વેપારી મંડળ ઝાલોરાપા સંઘાળિયા બજાર પૂરું વેપારી મંડળ ત્રાસી ગયા છે. અમને આમાંથી વહેલી તકે પોલીસ મુક્તિ અપાવે અને અમને ત્યાં પૂરેપૂરો પ્રોટેક્શન આપે અને આ કાયમીનો અમને છુટકારો ત્યાંથી અપાવે. અમે કાયમી માટે ત્યાંથી ત્રાસી ગયા છે અને કાયમી આવારા તત્વો લુખા તત્વોનો ત્રાસ છે જેના માટે અમે વેપારીઓ મંડળ ભેગી થઈ અને તરત જ અમે આ એક્શન લીધી અને એની અમે અરજી કરેલ છે. અરજી લુખા તત્વો સામે વેપારીઓ મંડળે અરજી કરી. અરજી અમે એ ડિવિઝનમાં અત્યારે હાલ જમા કરાવેલી છે, ઇન્વર્ટ કરાવેલી છે, જે આપની સમક્ષ દેખાય છે. જે ઝાલોરપા વિસ્તારની અંદર દુકાનો આવેલ હતી એ સમય દરમિયાન અહીંયા આવારા તત્વો અને અસામાજિક તત્વો આવી અને બહુ જ તોફાન કરેલ અને જે ત્યાં થૂકી કરી અને જે લેડીઝો આવતી એમની સાથે અકૃત્ય વર્તન કરેલ છે. જેના લીધે વેપારીએ એને સમજાવતા એને એમ કીધું કે ભાઈ અમે નહીં કરીએ, તમારી થાળી કરી જાઓ. તો આ વેપારીએ ભેગા થઈને ભાઈ સમજાવ્યો તો એ ન કર્યા, પછી સામસામી માથાકૂટ થઈ ગઈ. એ સમય દરમિયાન સામેથી એ લોકો 5-7 જણા આવેલા અને એની અંદર આ લોકો ઉપર હુમલો કરેલ. સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. શહેર સહિત સુરતમાં રમઝાન ઈદની ઉત્સાહભેર ઉજવણી. ઈદગાહ ખાતે કોમી એકતા ભર્યા માહોલમાં ઈદની નમાઝ યોજાઈ. ચૈત્રી નવરાત્રિના પ્રારંભે વઘેશ્વરી મંદિરમાં માઈ ભક્તોની ભારે ભીડ. કલાકારોએ માતાજીના ગરબાની બોલાવી રમઝટ. મેદસ્વીતા મુક્ત ગુજરાત કરવાની નેમ સાથે જૂનાગઢમાં કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં સાયકલ રેલી યોજાઈ અને સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની થઈ ઉજવણી. ઝૂલેલાલ મંદિરમાં બહિરાણા સાહેબની જ્યોતની પધરામણી સહિતના સંપન્ન થયા કાર્યક્રમો. દર્શક મિત્રો, આ હતા GTPL જૂનાગઢ ન્યૂઝ. આવતીકાલથી નવું નાણાકીય વર્ષ આપ સૌને, વેપારીને, લાગુ પડતા તમામને શુભદાયી નીવડે તેવી શુભકામના સાથે સમાચાર પૂરા કરીએ. નમસ્કાર.